એ
જય શ્રી કૃષ્ણ બહુ બેટા. ના ભાઈ તું તો આગો રે ઘરમાં કઈ હાલતું નથી જય શ્રી કૃષ્ણ. ભાઈ આ નવા ઠોળિયા કરે ઈ પેલે હા આવી સીધી ભાભી પાસે વઈ ગઈ જય શ્રી કૃષ્ણ. ભાઈ અમને નહીં રિવાજ સોવો દે આમ તો નહીં રિવાજ એમ નહીં તમે બોલે વાત ને હેની બળતરા થાય હું એમ કહું. ભાભી તમે હું કીધું આને પૂછ્યો તો એમ નહીં મારી વાત સાંભળ આ તો ઘરની હાથ એમ નહીં ઊભા તો જો તમે ભૈયા તો હતો પછી માર જેઠ ક્યાં જાવું હે હવે હઈ છે ઈ નહીં જાય ભાઈ રેવા દે હું ખોટો તમે બોલાવો હમણાં પાછી આવશે. એમ નહીં ભાભી તમે એમ કહો કે આને પૂછ આમાં કઈ પૂછે જેવું છે મારી કે મન બુદ્ધિના કુડાણા છે કરી નાખો ભેગ્યું થઈને હે ભાઈ આવી સીધી ભાભી ને કે જય શ્રી કૃષ્ણ. અહીંયા હું આ ઓલી તારી હારી ને હે ભાઈ હા. આ તારી ઓલી હારી ને હા હાડી મારી આ ઓલી જડી ઉકેડા પાસે જડી ઈ ને ઈ નહીં એ મોટા આ જડી છે ભાઈ આ ટપુડી છે. એમ નહીં આ કોણ છે જડી મરી ગયો બે બે ભૂલી ગયા તમારો તમારી બેન છે મારી નણંદ છે એલા પેલા આકા આ મોરું લે હવે ઈ મન બુદ્ધિ છે કે હું એમ નહીં આ તમને નથી ખબર તમારી આ કડવી વેલી મૂવી બધી કડવીઓ આખો તમારો ગાણો દાદી ગયો અમે ઈ જ કઈ મરી ગયો સસુરના છોય હેકા કડવી વેલા બધા કડવા તમારો આખો ઘાણો વધારી ગયો અમારો નહીં ઈ તમે આવ્યા પછી થાય છું કોઈ એમ નહીં આ તમારી બેન છે ઓલે ઠેબા હારે હતી ને પાછી નો આવી ઈ પોતે ભાઈ મુથી પર દે તું એ કઈ પાર કોપરો આવે કેતો તો ને મોટા આને અહીંયા નથી બોલાવ્યું. ના બાબા હઈ છે ભાઈ તો હું ના બાદ નહીં તમાર ડોહી આ આઈની નથી ઈકડા ટીકડાની છે. આ જો દેખાય ગામની બાઈ ખબર પડી ગઈ કોણ એકડે તીકડે તમારી બેન બાજુ હું નથી બાજુ હું બાજુ કોઈ આપણે દેરાણી જેઠાણી અને તમે તો તોરણિયા તો ત્યાં અમારી હા હર્યા તક નહીં હું નહીં તો આ બેન તમે નહીં અને સસુ મોટા ભાઈ કેમ હા ભલે લાગે શેટો ઉભો રે મારા ઘરનું માણસ છે તું હાલી નીકળો. અને હું ક્યાં કહું છું ભગવાનના ઘરનું માણસ છે એમને બેન મેં તમને હતરવાના પડી કાલ મંચુરિયમ નહીં ખવડાવતા તમે મંચુરિયમ ખવડાવ્યું હતું ને આ પણ ખવડાવવાના દીકરા ક્યાં થતું આજ સવારમાં મારા ખોળીમાં આખા નીકળી લીંડિયું મેં કીધું આ બેનની ઘર ખાઈ એવા મંચુરિયમ જો બકરાની હતી મારી થોડી હતી. આવું કહ્યું હવે ન ખવડાવું લે આજ કાંઈ નહીં હાલો અમારે એક બેનના ફરમાઈશ આવી પછી અમારે હજી કામ કરે બહુ છે હા ઈ કામ. ઊંડો હાલો આમાં. મારે એક નથી આપણે બે બેનો હારે મળીને ગાવાનું છે હા આ તો હારું હાલો કાંઈ આપણે બે હારે મળીને ગાવાનું અને છે તમને ખબર છે ને કેડીઓ મકો છે મકોડામ ન હોય ના રે ના અને આપણે બાયું કેવું હે આપણે કોઈ દી બાજુ કોઈ દી નહીં. અમેરિકા તો ખૂટ્યા પાસે એમ કે હા. હોય અને આપણે બાયું હંમેશા ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો બાયું બધી બાજુમાં જ બેઠી હોય અને જણ તો મરી જાય બકરા લીંડી વેરાય છે આજ નો કહેતા હા આજ આપણે પાછું પછી ડોહા આજ ઈ જ ભેગા છે ને આપણી બાયું જ નાખ્યું ને કાંઈ નહીં આપણી બાઈ તો ભેરી છે જોઈ તો ખરી આમાં કઈ બાઈ કોઈ નોખી છે મકોડાની ઉપાધિ ન હોય ગમે ત્યાં રખડતો હોય ગમે ત્યાં ખાઈ લે. કોઈ પણ આયરનું ગીત ગાવાનું છે બને કપાલ હાજન જવાની શિરોડે ઝૂલતી હનવળિયા શીરની બાળાતી પણ એ તો સંસાર ये के रोमो हसोड़ी अरे रे मारा राम ने तो पर बेदे विदास ने श्याम बापा वरान आवे छे पर बेदे विदास ने श्याम अरे बापा वरान आवे छे बनी जा गिरनी से करी जय मामा रमा भोजना मया हीरनी हटी बा ये रुदाय मरा बाय भोजना
ને પ્રભુ નિહારે લાગે લગની ભજિયા સુંદર શ્યામ મારા પ્રભુ મારા હરિ નિહારે લાગે લગની ભજિયા સુંદર શ્યામ
માલિકો તે મારે જેબા ગામના મહેમાન એની ફરમાઈશ છે લીલી તુવેર સૂકી તુવેર એ ગીત ગાવાનું છે. લીલી તુવર સૂકી તુવર એના બાજા ભરા રે રેશમી હવે આમાં ન કરવો અને આપણે તમને ખબર તો છે છોકરો ઘેર બે દીધા નથી. જીત ગયો છે મને હું ખબર તમે બે મારા તે તને હોય પછી તો છે છોકરાનું ધ્યાન રાખતી હોય તો ઈ છોકરો કે મારા બાપા ને મારા બા બે બાજા કરે મારે વઈ જાવ છે. પણ આ ભમરાડીને કઈ ખબર નથી પડતી તારે ધ્યાન રખાય એ ગામમાં એમ નહીં એ ગામમાં પાણીપુરી ખાવામાંથી ઉસી આવે તો ઘરમાં ધ્યાન દે. હા ના ભાઈ તારા આવ્યા પછી આખું ઘર ગધેડે સડાયું છે તો હા બોલે જ ને કેમ નહીં તમારા ભાઈ હમણાં નાનો ફોન લઈ દીધો તો કે હા. નાનો નહીં મને કા મોટા રોલન કા ઓપ્પો બેમાંથી એક જ ફોન જોઈએ. આ ઘરવાળાને કેમ જેમ લઈ દઈ અહીંયા અમે વાતુના ગાડા ફરા હે ને છોકરું ક્યાં રખડે એ તમને ખબર હોવી જોઈએ. એલા એ ભાઈ તું છોકરાને બોલાય મને ખબર છે તમારે ક્યાં કોઈને ધ્યાન દેવું છે એમાં હવે એ બધું ઠીક આમ જો હા. છોકરો હમણાં વાટા અનમાને બેઠો રહીએ બેઠો રહીએ એટલે હવે તું છોકરાને બોલાય એમ હા હાલ તે બોલાવી લઉં હિયા દે કાકા બોલાવે ગગલાયા હવાલે રે હા મારો દીકરો હા અરે કાકા બોલ બોલ બટા આ તમે ઘણું ગાયું એટલે મારે નો ગાવું પડ્યું. તું આ ખરાબ બપોરે વાડીએ બોલાવી હા અને મારું શું કામ પડ્યું? મારું ઈ જ કામ છે બટા ક્યાં હતો અત્યાર સુધી તેને તો બેટા બકરામાં મોકલો તો ને કાકા હું તો જેટા બકરામાં જ ગયો તો
હા આવી રીતના ગયો તો હે? કેમ છો કાકા? મને નથી ખબર બેટા. મેં કીધું કાંઈ હળગ્યું કે હરકું એવો અવાજ આવ્યો હતો ને? ઠીક છે કાકા. હા હું તો ગાયું ચારવા અને ઘેટા બકરામાં ગયો તો. હા બપોર હોતી ગયો તો અને બપોર પછી રજા જેવું હતું. શું કેસ? બપોર પછી રજા હતી? હા આપણે ઘેટા બકરા સારોમાં રજા હોય? પણ કાકા એમાં હું થઈ ગયું. હા બપોર પછી રજા પાડી એમાં. બપોર પછી તમારા વહી હોય તમારા હું ભાંગી ગયા. તને મોકલો તો હું થયું તું? પણ હું ટાંકી ગયો તો બપોર પછી વાદળ આવી જતા. મેં કીધું ઓશિતાનું માવઠું થાય તો માંગને બધું ખોલે ને. એટલે આવતો રહ્યો. હા હવે કોઈ દી આવતો નહીં હો. હા ઠીક છે. હું જઈશ બેટા. કાકા હા તમે મારા કાકા છો. હા આ મારા આપા છે. બરાબર. ઓલા મારા મમ્મી છે. આ તારા ભાઈ છે એ મારા ભાઈ છે. હે? આ તારા કાકી છે. આ નવું પાર્સલ કોણ છે? તારા કાકી છે બેટા. કાકી ઊભા તો થાવ. મેં તો જોયા નતા એટલે જોઈ તો લો. તમારો દીકરો આમાં કાકી છે. હા કોઈ તે. માય ગોડ. એમને મારી કા ગુજરાત હાલો કાકી. ધીસ ઇઝ એમ ગલુડિયા. હાલો ગલુડિયા. રગડિયા પૈતે તું હે આમાં કાકી. હા કાકી તારા. પણ એમાં હું છે કાકા તમે મને કોઈ દેખાડ્યા કે આ તારા કાકી થાય એમ. તું બેટા ઘેટા બકરામાં જ હોય. વાતે આછી. મમ્મી તમે ઊભા થાવ નહીં. પેટ બોલ અડો માં. કેમ કેમ હડોમાં એનું કારણ છે કારણ મમ્મી છે ને હું એકનો એક લાઈટકો છું અને મને એક નો આવે. માસી ભાઈ ભાઈ હોય છે લા. ભાઈ છે. હા એમ કેમ બેઠા કાંઈ આવ્યા એ? ઊભા થાવ નહીં. બેટા એનો સ્વભાવ જ એવો છે. રોકાવો ને હમણાં. હવે રોકાય ને પાછા આવ્યા ભાઈ ઠીક છે આમ જો માં મેં કીધું મારા આપાને શું કીધું તે? કે હું ગાયું સારવા નહીં જાઉં. બકરા હું કામ નથી જાતો? મમ્મી શું મને બધા ગોવાળિયા મેળા બોલે. મારી દીકરો તને કોણ કોણ મેળા બોલે છે? પેલા રોમા એમ વાત નથી. પણ રોમા શાંતિથી વાત કર. રોમા જરાય અમે ગાયના ગોવાળિયા ભેગા. ચાલો નહીં જાઓ. આમ જો મમ્મી હા અમે ગાયના ગોવાળિયા ભેગા થાય ને હા મારી દીકરો. એટલે ગોવાળિયા કીજીએ. પણ ગોવાળિયાના નામ તો હોય ને મોટામાંથી ફાઈટ ને કાંઈ કોણ કોણ તને ખીચવે છે? મારો માં તો ખરાબ પણ કઈ બોલતો નથી. કીધા જ રાખે ઓલા આમ ઓલા આમ. એને પહોળાવી કહેવાય તો બિચારો કે કા મારે પણ હા ભાઈ માં દીકરો અડો કોણ કોણ મારા નામ દે બધા હાલું કરે છે બાથી આવી છે ને હો. માં હા અમે ગોવાળિયા તો ઘણા બધી કોણ કોણ હોય? અમુક અમુક ના નામ પાવે. બોલ. હું ભગો ભૂરો ભીખો ગોબરો નાંગીડો કાકા ટીડીઓ આ બધાય હું કે બધા કીધે કે બેટા તારા બાપા તારી વહુનું આણું તેડવા નહીં ગયા. હા એટલે મેં પાડી ના. હા એ કે વૈશે તો વાત હાલતી હતી ને. હું કહું વાત હાલતી હતી પણ પાછી બેહી ગઈ. એ કે તો હવે ઘાસ હારવા નહીં આવતો અને ઘેર જઈને રિહાઈ ગયા. એટલે હવે હું રિહા. હેલો મારી વહુ નાના તેડ્યા જાઓ. ગીગા મારો દીકરો હજી બહુ જેવડો નથી તું. એમ નથી આપા. હા. જો મારી વહુ નાના તેડવા જાઓ હા. તો હું ગાયું સારવા જાય અને તો હું ઘરમાં કામ કરી અને તો હું કામ કરવા દે. બાકી જ્યાં સુધી મારી વહુ નાના તેડવા નહીં જાઉં ત્યાં સુધી હું કામે નહીં કરું અને ત્યાં સુધી કામે નહીં કરવા દઉં અને ત્યાં સુધી હું તમને જરાય ધાન ખાવા નહીં દઉં. બોલ.
પણ એમ નહીં ગીગલા મારો દીકરો ઓણકું જાળવી જા મોરું ઓરો હશે જો મમ્મી શું આમ જ વાત કાઢે હું પણ મારા આપા એમ કે કોણ વર મોડું છે આપા પણ એલા તું રો માં મારો દીકરો તું રોસ ને મને કઈક થાય છે એમ નહીં હા ગયા વર્ષે તમે કીધું હતું હા ઈ ના પણ ગયા વર્ષે તો નોટબંધી આવી ગઈ હતી ને ગયા વર્ષે તમે એવું કીધું હતું હા એલા પણ તમે રો હોય તો ખોળામાં રો આપા હું કઈ વિચારવા નહીં જાઉં કારણ કે ગયા વર્ષે તમે બાનું કાઢ્યું તો બેટા ખમી જા કોણ કપામાં કાંઈ નહીં હું આખું વરસ ખઈમો મારો દીકરો ખઈમો ખમી જો કે ખમી નહીં ગયો હા પછી તમે કીધું તું કે બેટા ખમી જા હામી ઝાડ આવે હું ખમી ગયો ના ખમી ગયો હવે હામી ઝાડ ને બદલે આડી ઝાડ હોય તો જાવ એટલા તહેવાર વહી જા હું કોઈ દે આપા કાંઈ કોઈ બોલ્યો એટલે એમ તું મારો દીકરો ડાયો છો હું ક્યાં ના પાડું કામનો ઈશો એમ નહીં હા ઉતારી વહી ગઈ હા કેર વહી ગઈ મા મહિનો વયો ગયો અને આમને લગભગ હું વયો જાય એમ નહીં પણ દીકરા એમ નહીં આપા હા હમણાં ઉતારી હતી ને હતી હોળી હતી તો પાંચથી તેડી આવ્યા તો તમારા બાપનું હું જાય એલા એમ નો કહેવાય કહું છું છોકરું હાવ બગડીને ધૂળ છે એમાં રોગી ગઈ એમાં એવું છે મારે તેડવા તો જવા હોય પણ તારો હારો મોકલે તો થાય ને માં હા જો મારી હું નાનાનું તેડી આવે ને તો હાલો મામાને કહે. હાલ, હાલ આપણે. એટલે ખબર પડે હાલ. હવે તમારું કેમ થાય એમ હાલ માં દીકરો હાલ નહીં માં કા મામાને ઘેર ન જાવ કા મતો વળી હું થયું તને એનું કારણ છે હા. કે મામા બીજાને ઘેરે છે એ વાત એ સાચી જો મારી વાત સાંભળો છોકરાએ કીધું ને વહુનું તરત જ કે જોઈ લ્યો છોકરાએ વહુનું તરત કીધું ને અહીંથી તમે કયો માથું વરસે બરોબર માથી વેવાય એમ કે વહુને આજ મોકલી કાલ મોકલી પણ ઈ તે ચડાવ્યો તે પણ મેં માથે ચડાવ્યો તે ચડાવ્યો ગીગાને પણ તારો બાપ હાથ દુખે છે પણ મેં તને કેટલી વાર તમને મેં કીધું છે તું જ છોટી પડી ઘરમાં ધ્યાન દ્યો કહું છું બાધો બહુ હાથ લાગો બાધો બહુ હારા લાગો બાધો બહુ હારા લાગો બાપને આમ છે આના કેડિયા આમ તો નોખો નથી જાય જો એટલે મારી વાત સાંભળો બાધો ગગાનો મગજ પણ આમ જો કે ગા બહુ તો તેડવા જાવ હોય પણ તારો હારો મોકલતો નથી એ મારા મમ્મીને પૂછો મારી વાત સાંભળો જો આખે તમે અત્યારે હાલો હું નાના તેડવા જાવ બરોબર ત્યાંથી કદાચ વેવાય આખે તમે જાવ ને અત્યારે ફેરી ન મોકલે ને બરોબર એમ કહે કે આજે ન મોકલે પરંતુ તેડી દેજો તો આજ વખતે તો બેટી એની માને તેડી આવજો વહુની માને બરોબર ને બટુ માં દીકરો હે બરોબર ને પણ એનું હું કામ છે હા? પણ મારી વાત સાંભળ કોને કઈ બુદ્ધિ નથી બુદ્ધિ નથી મારા હાવનું એ કામ છે તારા હાવ નામને તેડી આવી બરોબર તારા હારા ને એના વગર એક દી હાલે હે તો પછી તારા હારા તરત રાતોરાત બદલાવા આવે છે કોને મૂકી જાય ને આ લઈ જાય નો બદલાવ આવે તો હું તો ખોટમાં જાઉં ને એવું કઈ ને આવશે બદલાવા વિશ્વાસ રાખ માં દીકરો વિશ્વાસ રખાય વિશ્વાસની જ્યાં વાત કરો એવડી બધી જોખમ વાત કેમ હાથો બરોબર હૈસે ગીગલા તો મારી ઓમને આણે તેડિયાવા જાવ તો જ આ નગર ના લા ભાઈ હવે તો તેડવા જવા દો છોકરું ની હાનું એમ નહીં કહેતા વરખ ફતુડીને એકદમ હા પાડે તમારો જોયું ભેગામાં વરા ઉકેલવા મીડ્યા કેદુની કુડું છું નો ખાતા ભમરાળા નો ખાના તક ગુડાતા બરાબર છોકરું ન ધોવાય છોકરું કહેવાય ઈ તો હવે એના આને આપણે પછી કાલ લગન નહીં કરી દીધા કાલ આડાઈ વાળી લે હું તમને હું કહું છું હાલો આપણે અહીંયા જામનગરનો એક રાજકોટ પડે પણ નો ખાતા તું સારું રાખ તારું બાધો અને નો રાજકોટ પડે હોય તો આપણે છે ને મકાનમાં તે રહેવું પાછું નો કૂદી દો મારે એને ભેગું એક જ આખો ઘાણો કૂતરી ગાજી કેની પાસે હોય મહેમાન છે એની પાસે છે રિહામને આવી અને તને હતરવા ના કાઢું જીબડો ટૂંકો રાખ નો બધાય પારકા રોટલા ખાવા હા એના મક્ખણ કરવા ઊભી કુડા રોવા
મારા ખોળામાં બે કેવી બાજુકડીના પેટ કેવું થાય છે ખતરનાક નાખી બાજુમાં કાંડા કાંડીમાં રોબાને કઈ એક મારે લાખો તારી એ રબારણ આથે કરી નાકની હલકી હાલો કરો ઘેર હાલો. રબારણ હા બોલો હાલો તમે ઘરે જાઓ હા એક અને કઈક સારું એવું રાંધો બહુના આણા તેડવા જવા છે લાપસી નામ નો લેતી આ લાપસી તમને કેવી ભાવે હું લાપસી નહીં બનાવું હો. હું લાપસી નહીં બનાવું કાંઈ વાંધો નહીં તમને શાક ભાવે ને અડદનું હે સુગરનું મગનું હોય મગનું હોય મગ બનાવી નાખ્યો શાકનું ભાઈ રોકાવાના ને ઓલી નોંધો લાપસી તારે ખાવી માંગ દીકરો પણ એનું કારણ કરો મમ્મી જેવી લાપસી બનાવે ને એવી તમે બનાવજો બાકી વરો ને બગાડતા હો જાઓ એમાં એમને લાપસી બનાવી લો તો એમાં કેમ બરોબર કાંઈ નહીં ઓળખારે બનાવી હતી લાપસી અમને ખબર છે મેં નો ખાધી મારા આપાએ નો ખાધી બહાર નાખી કૂતરાએ ખાધી નો મરી ગયો લાપસી કઈ મળી જતો તો એને તાલવે સોટી ગઈ હાલ લાપસી બનાવજો જાઓ હાલો આવજો એ ભાઈ હમણાં રોકાવાના ને હે ગીગલા હાલો ગાયું લઈને ગયો જા એ આપા હા હું આપા નથી હું કાકો છું એમ નહીં હા. મારા આપાને કહું એ બધું વાવાઝોડું ગયું હાલો આપણે દી છતાં આણા તેડી આવી એલા એ મેં છટાને એક આડું જ કામ જાય લે તારે ન્યા નો ભાઈ સમજે આપણી નાઈટમાં રોઈશ તને ખબર હે હે મેં તો મૂળ ભાંગી નાખ્યું ઈ મોટા ભાગે ગમતો મારો દીકરો બહુ ડાયો ના હું હાથમાં લઈને આવ્યો છું લાકડી આવી મારે હારે નો હોય તારે લાગ્યા નો હોય ન હોય બેટા એટલે તું મારો દીકરો એ ને ગાયું લઈને ગયો જા તમે તેડી આવશું આણા હો હા જા છોકરો ડાયો બહુ પણ એનું કારણ છે કે મને હારે નો લઈ જાઓ હા. તો મને ખબર કેમ પડે તમે આણા તેડવા જાઓ ઘઉં વાટવા જાઓ પણ અમે ઘરે તો આવવાના જ છે ને લા ઘઉં વાટવા નથી જતા અમે આણા વારવા જ જઈ છીએ તું ઉપાધિ કરવા મારો દીકરો ગાયુંમાં ગયો જાય બહુ ડાયો મારો દીકરો એ આપા લા હવે હું છે લા તમે આણા તેડીને આવો ને હા એટલે હું ખડકી પાસે ઉકળા ઉપર ઊભું હોય છું એટલે પણ ન્યા હું છે એટલે આવતા હોય તો દેખાય ને આપણા હરક પદુડીનો હાલ અમે ધ્યાન રાખી તું મારો દીકરો ગાયું લઈને ગયો અને આમ જુઓ આપણે હવે હું છે લા કાકા માવન વેમલ બહુ ખાય છે હા એટલે એને ના પાડી દેજો શેની કે માવન વેમલ નો ખાય કાયલા એનું કારણ છે કે મારા આરાના ઘર છે લાદીવાળા ઓહો ગમે ત્યાં ગરફા કાઢે તો મેળ આવે ને લા પેલા તારે દેલા એક ને હા હારા અમાર કોઈ નહીં હોય હાલે અમે ધ્યાન રાખી તું ગાયુંમાં આવે જા જા હાલ હવે પાછો નો વધો બેટા ના આમ જુઓ એલા હવે હું છે આના તેડીને આવો ને હા એટલે વળતી પેલ કાકાને ગાડી નહીં બેહાડતા કાયલા મને શંકા પડે એલા પણ શેની એની શંકા પડે કારણ કે વળતી પેલ ગાડીમાં કરિયાવર ને વધુ હોય ને હા એટલે ગાડી ઉલને ને હારું હું મારી દઈશ ચાલ એ ધ્યાન રાખજો બધો સામાન હોય એટલે બેહાડો તો આગળ બેહાડજો ભલે ભલે આ ઈ ધ્યાન રાખી તું મારો દીકરો ગાયુંમાં આવે જા ઓ હા ગાડાને આપણે હારે નો લઈ અને આમ જુઓ હવે હું છે પણ કહી દે ને એ કઈ ને બધું હોય ઈ હું કાકાને કહું છું કાકા બોલ બોલ બેટા મારા આપાને બોલવા દેજો તમે કાંઈ નહીં બોલતા કાંઈ ન બોલો બેટા હો ભલે ભલે એલા વડીલ માણા કહેવાય બે વાતો કરે તો અમે તને હું વાંધો છે આપા વડીલ તમે સૌ મારા કાકા છે એલા બે વડીલ 3 વાર તારા ચડવા જાય 3 વાર પાછા આવ્યા તો મોકલે તો આ તમારા હિસાબે જ આવ્યા કાંઈ? તમને વાત કરતા આવડતી નહીં તમે કઈ નહીં બોલતા મારા આપાને બોલવા દેજો વાંધો ના હાલ એને બોલવા કઈ દે. નહીં બોલતા કાંઈ નહીં બોલો હો, જા હાલ. અને જો બોલ્યો તો ઓલા તારી માને મોકલશે એ!
વ્યવસ્થા તો સારું છે ભાઈ. આ કાંઈ કા આવજો ઓ ચાલ હવે મારા હાર આગો ફી લેતું જાવું એટલે હવે તું વ્યવસ્થા હાજો નિર્વો એવું કહું ઘી લેતું જાવ છે કે નહીં કે આવજે